શ્રેષ્ઠ ધર્મના માર્ગદર્શક વિશ્વ શાસ્ત્રા તથા ગૌતમબુદ્ધ ભારતીય સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકર શ્રી વંદન આજના ઉપસ્થિત કાર્યક્રમોના આયોજકો ઉપાસક ઉપાસિકાઓને મારા અભિવાદન સાથે નમ્ર હાથ જોડી અને એમને પણ અભિવાદન. આમ તો જો કે હું મારો કાર્યક્રમ કઈ આપતો નથી, રૂઢિચુસ્ત બૌદ્ધ તરીકે કહું તો પણ ચાલે. દેશીની સામે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો હોય. જ્યારે વિશેષ વાત ન કરી અને શ્રામણ જીવન સત્ય વિશેની વાત કરું. 2006 માં બાબા સાહેબ આંબેડકરનો જે ધર્માંતરનો કાર્યક્રમ હતો એને 50 વર્ષ પૂરા થતા હતા. આ સમયે મેં નક્કી કરેલું કે આપણે ભિક્ષુ બની શ્રામણ દીક્ષા લઈ અને ઠેર ઠેરે આપણે જામનગર જિલ્લામાં પ્રચાર કરીશું. આવો મનમાં એવો એક નિર્ણય થયો. પોલીસમાં નોકરી કરતો અમને રજા મળે નહીં અને આ સમયમાં ધર્માંતર વિશેનો ખોળો આવી ગયો હતો એટલે તરત ભડકતા મેં મારા ડીવાયએસપી ને 1.5 મહિના માટે રજા મૂકી. એને 3 વખત રજા નામંજૂર કરી. પછી ડામોર સાહેબ કરીને ડીવાયએસપી હતા, એમને જે કીધું સાહેબ આ કોઈ ધર્માંતર છે નહીં, જેમ વાણિયા જે દીક્ષા ધારણ કરે એ રીતે અમારે દીક્ષા ધારણ કરવાની હોય. આમાં કોઈ અમે વિધર્મી બની જતા નથી. એટલે બહુ પ્રયત્ન કર્યા બાદ મને 40 દિવસની રજા મળી. હું રજા લઈ અને મેં કીધું શ્રામણ દીક્ષા લેવા જાવ તો ક્યાં? આપણા ગુજરાતમાં પણ એ સમયે કોઈ એવા ભિક્ષુ પણ નહોતા. એટલે મેં કીધું દીક્ષા લેવી તો નાગપુર જ જાઓ. એટલે એ સમયે પંથ સુરેશ સાહેબ જે બુદ્ધગયાનું આંદોલન ચલાવતા હતા એ પણ મને ઓળખે. એટલે મેં તો ચાલો અહીંયા જઈને આપણે દીક્ષા લઈશું. તો હું અહીંયા ગયો. 2 દી રોકાણ. તો ફોરેનમાં હતા. એટલે પછી એમના સેક્રેટરી હતા વંતે પ્રજ્ઞાશીલ. એટલે પ્રજ્ઞાશીલજીને મેં ફોન મેળવી અને કોન્ટેક્ટ કર્યો તો એ કે મેં તો અમરાવતી મેં હું આપ ઉધર આ જાઉં. એટલે એમનો જે વ્યવહાર હતો અહીંયા જઈને મને એમને દીક્ષા આપી. દીક્ષા વખતે ત્યાં પણ બીજા માણસો બિહારની મુલાકાત આવેલા હતા. એમણે જે શ્રામણ દીક્ષા લીધી એટલે મુંડન નામ કર્યું અને આપણે જે 10 શીખ છે એનું પાલન કરવા માટેનું એને બધું મને શીખવ્યું. ત્યાં હું 8-10 દિવસ રહ્યો. તો એમને કાર્યક્રમ આવ્યો. તેઓ પશ્ચિમ બંગાળ જવાનું કીધું મને કે મેરા સાથ ચલો. મેં કીધું ઉધર તો मैं नहीं आऊंगा. એટલે मैं कहा मैं तो गुजरात में चला जाता हूँ, आप जाइए, मैं आपके साथ नहीं. तो क्या अच्छा ठीक है, जो है तेरी मर्जी, तुम जाओ. तो જે દિવસે દીક્ષા લીધી એ દિવસે તો આપણે તે રોજિંદા પ્રમાણે જીવન હોય, કઈ બીજી ખ્યાલ હોય. એટલે મને ભિક્ષાપાત્ર આપ્યો અને ભિક્ષાપાત્ર આપ્યો એટલે એમાં બધું જે ખાવાનું હતું એ રગડો કરીને આપણે એને આપી દીધું. હવે આપણે આ થોડી વાર માટે તો અંદર ઉતારવું પણ એવું થાય કે આ બધું ક્યાંથી ખાવું? રોજ સારી સારી વસ્તુ ખાતા હોય એટલે આખું બંધ કરી અને હું ભોજન કરી લીધું. પછી ધીરે ધીરે એ પ્રથા પડતી ગઈ. મહારાષ્ટ્રમાં 10 દિવસના રોકાણ. અહીંયા તો બૌદ્ધ ભિક્ષુઓનું માન હોય છે. તો અહીંયા નાના મોટા કાર્યક્રમો સતત ચાલુ હોય. હું એ બાજુનું એક ગામ હતું, અહીંયા ગયો
પહેલે દિવસે મને સાથે લઈ ગયા એટલે જે મહારાષ્ટ્રીયન ઉપાસિકાઓ હતી એને મારા પગ ધોવા માટે મને ઊભા રાખ્યા ને એને મારા પગ ધોયા હું હટી ગયો પાછળ કીધું મેં તો પગ નહીં ધોલા તો મને कोई नहीं ये बनते जी ने कि ये कैसे बनते जी है क्योंकि वो ब्राह्मण है उसको पता नहीं है गुजरात का है तो यहाँ रहे ने પછી હું ત્યાંથી સુરત આવ્યો સુરત એ વખતમાં ઉત્તર પ્રદેશના ભિક્ષુ હતા જો અત્યારે તો કોરોનામાં એક્સપાયર થઈ ગયા પદ્મસંભવ સંઘ મિત્ર કરીને યુપીના ભિક્ષુ હતા એમને હું ગયો કારણ કે પહેલેથી જ હું તો અમારા ગુજરાત જામનગરમાં ભિક્ષુઓ એ વખતે વ્યાર હતા ને તો મારે અહીંયા લઈ આવું અને જમાડું અને કોઈ એટલા બધા ભિક્ષુને કોઈ લઈ ન જાય રસ્તો બતાવી દેશે તો હું જ જઈ જાઉં એટલે એ સંઘ મિત્ર બે ત્રણ તો મારે અહીંયા આવી ગયેલા એટલે હું એમને तो हालो या दर्शन करिए हम जाता हूँ तो मैंने तो भिक्षु हालत में जो नहीं मैंने कि ये क्या किया घर के पूछ के आया है तू विजया क्या करती है तूने कैसे ये दीक्षा ले लिया उसने इन्होंने तो फोन लगा हो गया बेटा वो मिलिंद कहाँ है तो वो तो के दीक्षा लेने गया ત્યાંથી એને મને બે ત્રણ દિવસ દીક્ષા માટે અહીંયા રોકી અને ભોજનદાન એની સાથે મને કરાવ્યો એને ત્યાંથી હું પછી કચ્છમાં ગયો કચ્છમાં ગયો ત્યાં આપણા આનંદ સાક્ષીજી કરીને હોસ્ટેલ ચલાવે છે વિદ્યાર્થીઓની એમને અહીંયા મળ્યો ત્યાં ગયો એટલે ત્યાં એના લગભગ ડાયાભાઈ પરમારને લગભગ ચાંદખેડાના જતા નહોતા એટલે એ મોટી ઉંમરના એમને મળી અને એને પણ મને બૌદ્ધ ધર્મ વિશે જાણકારી આપી બધું મને કે બહુ સરસ કામ છે તમારું હવે અહીંયાથી આવી અને અમદાવાદમાં એ વખતે ભિક્ષુ રાહુલ કરીને હતા એને મળ્યો ત્યાંથી મને પછી બરોડા બોલાવી બરોડા જઈ ત્યાં કણે ગયો ત્યાંથી જઈ અને હું રાજકોટ ગયો રાજકોટ અમારે એ વખતમાં અંતે આનંદ સાગર અને ગુણરત્નજી હતા એમને મળ્યો કે તું મેરે સાથ ચલો આ તું અડધો હિન્દી બોલે ને તું ગુજરાતી બોલે તો એ મને લઈ ગયા થોડા દિવસ ત્યાંથી નીકળી અને હવે આ સમય દરમિયાન હું જે કચ્છમાં ગયો કચ્છમાં એ વખતે પગપાળા બધા હાલીને જાય આશાપુરા માતાજીના દર્શન તો 6 વાગ્યાની બસ અમને બપોરે 1 વાગે મળી હવે આ સમય દરમિયાન જે અમે બસ સ્ટેન્ડે ઊભા હતા ઊભો તો ચીવર કરેલા હાથમાં ઠેલો એ સમય દરમિયાન એક રિક્ષા સ્ટેન્ડ વાળો ત્યાંથી રિક્ષામાંથી લઈ અને મારા ઠેલો હતો એના ઉપર રિક્ષા એને ચડાવી એટલે રિક્ષા ચડાવી એટલે એ સમય દરમિયાન મારા કેમેરા નંબરો તૂટી ગયો એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે મને ગાળો દેવા માંડો એ મને બાવો કેવા માંડ્યો ભાઈ એ સમય દરમિયાન ઘરે આ સમય દરમિયાન જામનગરની અંદર હું બિહારમાં રહ્યો મહારાષ્ટ્ર એક જ બિહાર ત્યાં રહ્યો એટલે એમને મારા મિસિસને કોકે સમાચાર દીધો કે આને એની ઘરવાળીને મૂકી અને એ બાવો થઈ ગયો હવે પાછો એ આવશે નહીં કે એટલે એ વખતે હવે આ સમય દરમિયાન અમે નાગપુર ગયા નાગપુરમાં અહીંયા એટલું બધું મહત્વ મળ્યું કે જે સેક્રેટરી હતા પ્રજ્ઞાસિંહ અને ભંતે સુરેશ સસાય એની સાથે હું એને બધાને ચીવર કરતો આપતો હતો અને આ સમય દરમિયાન 1 કરોડ ભિક્ષુઓ સામેઓને એને ભેગા કરેલા એ વખતના ફટાટા પ્રચાર આજની જેમ ખાલી દેખાદેખીથી કોઈ સામે ભિક્ષા લીધેલો એટલે એ સમયના જે મારી પાસે ફોટા છે પુરાવા છે એ મેં કોઈ દિવસ રજૂ કર્યા નથી અને યાના દૈનિક ભાસ્કર નામના જે પેપર છે એને મારું ઇન્ટરવ્યુ જબર લીધું હતું અને અહીંયા નાગપુરમાં એ મારું ઇન્ટરવ્યુ ચાલુ હતું અને એક વાણીએ મને
કારણ કે અનુભવ છે એટલે અનુભવ બતાવો. એ એક મણી કથા, અમે સવારના 7 જ ઉભા હતા, બસ બહુ લેટ થઈ ગઈ એટલે 1:30 વાગે બસ અમને એ આગળ પહોંચી. એટલે ત્યાં એને મને કે તમને કહેવાય શું? એટલે મેં કીધું મને બહુ તકલીફ શું કહેવાય? કીધું શું કહેવાય? એટલે મને કે હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે થોડું ખાઓ. હવે 1:30 વાગી ગયો હતો એટલે શાસ્ત્રાલય દીક્ષા દરમિયાન હું 12 વાગ્યા પછી કોઈ દિવસ ખાતો જ નહીં. તો એને મને ઘણો બધો આગ્રહ કર્યો, મેં જમ્યો નહીં. પછી એને મને કાળચક્ર વિશે પ્રશ્ન કર્યો. હિન્દુઓ પાસે બધી જાણકારી હોય, આપણે તો બૌદ્ધ ધર્મ પહેલા બૌદ્ધ ધર્મને જાણતા હતા એટલે એને મેં કાળચક્ર વિશે બહુ એકદમ ગદગદિત થઈ ગયા, મારા પગે પડી ગયા. એને બસ જોઈ રહ્યા એટલે શ્રાવણમાં જે શક્તિ હોય છે, જ્ઞાન હોય છે, એ બૌદ્ધ ધર્મનું એક અંગ છે. અને ભિક્ષુઓને જેટલું માન મળે એટલું શ્રાવણીઓનું મળે. બાકી તો અનુભવી જે છે એને બધાને ખ્યાલ જ હશે. જય ભીમ. સાધુ સાધુ સાધુ. આ મારું ઓકે ઓકે નાઈસ. ખૂબ આપનું સન્માન થઈ રહ્યું છે સરજી. આપણે એટલે દૂરથી આવીને આપના જે અનુભવ અમને જણાવ્યા, ખરેખર અમારું હૃદય ગદગદિત થઈ ગયું. અમે આપનો ખૂબ ખૂબ સાધુવાદ કરીએ છીએ. માનનીય દિનેશભાઈ પી સોલંકી એમનું સન્માન કરી રહ્યા છે. મિલિંદભાઈ પ્રિયદર્શી જેઓ જામનગરથી આવે છે. હવે હું તક આપીશ અને માત્ર એમને ચુસ્તપણે સૂચન પણ કરીશ કે 180 સેકન્ડ આપણે બોલવાનું છે. 180 સેકન્ડ, એથી વિશેષ નહીં. હા, તો જે મિત્રો છે એમાં મારા એક મિત્ર ડીએમ રાઠોડ છે. એમણે પણ થાઈલેન્ડમાં આવી અને પગથિયા ગ્રહણ કરી છે. માનનીય અમારા એક બીજા જ રમેશભાઈના નામોનામ રમેશભાઈ એમ મકવાણા, એમણે પણ ત્યાં આવીને પગથિયા ગ્રહણ કરી છે. અને મારા પરમ સખા સ્નેહી હૃદય ઝઘડાયેલા ઘણા બધા મારા મિત્રો, એમાંના મહાનામ પ્રિયદર્શી, કાંતિ અમીન, આર.કે. જાદવ, એન.જે. પરમાર, એમ.એસ. રાણા, દિવંગત આર.એસ. મૌર્ય છે. ઘણા બધા મિત્રો કે જેમણે સાથે આવીને ત્યાં આગળની શેરીઓમાં ગલીઓમાં ફરીને, એવું બધું પછી કહીશ, પણ હું નિમંત્રણ પાઠવું છું સતીશ રાષ્ટ્રપાલ જો અત્રે ઉપસ્થિત છે આપણા સૌની વચ્ચે, અને એ છેક પાલનપુરથી અત્રે ઉપસ્થિત છે. માત્ર 180 સેકન્ડ આપને આપવામાં આવે છે. સાહેબજી આવો ને પ્લીઝ. ઉપાસિકાને આપણે તક આપીશું. મહિલા ઉપાસિકામાં અરુણાબેન બૌદ્ધ છે, મધુબેન બૌદ્ધ છે, શાંતાબેન બેંકર છે અને જસુબેન શાક્ય છે. આ લોકોએ સામે પ્રવૃત્તિ ગ્રહણ કરી છે. આપ કોઈ પણ એક બહેન આવીને બધાના વતીથી આપનો અનુભવ શેર કરો. માટે તો એમણે પગથિયા ગ્રહણ કરી, માથે તો એમણે માથાના વાળ કાઢી નખાવ્યા અને એ બેને પણ સામણેરી પદ હાંસલ કર્યું. આપની સમક્ષ એ એમના અનુભવ શેર કરે છે. માત્ર 180 સેકન્ડ. મહિલાઓએ ચીવર ધારણ કરવા એ તો બહુ કઠિન છે. માથાના વાળ કાઢી નાખવા, ચીવર પહેરવા, પણ જેને મન મક્કમ હોય, મનોબળ મક્કમ હોય તો તમે એ કરી શકો છો. બીજું કે મહિલાઓએ ટાઈમસર ખાવાનું, 11 વાગે ની 12 વાગ્યાની વચ્ચે જમવાનું, પછી ચીવર પહેરીને ભિક્ષાટન માટે જવાનું. વિચારો એમના અલગ હોય ગૃહસ્થ હોય ત્યારે, પરંતુ જ્યારે ચીવર પહેરીએ ત્યારે આપણું મન મક્કમ રાખીને આપણે વિચારો, તન મન આપણે બદલાઈ જાય છે આપણું. તો મહિલાઓએ થોડું વિચારીને આજની તારીખમાં મહિલાઓએ એક વખત તો ચીવર ધારણ કરવા જોઈએ, કેમ કે તેનાથી મનની શાંતિ મળે છે અને આપણા વિચારો બદલાય છે. આપણે આપણા બાળકોને શિક્ષણ આપી શકીએ છીએ. તો મારું તો એવું કેવું છે કે મહિલાઓએ એક વખત ચીવર ધારણ કરવા જોઈએ. બોલતા નથી આવડતું મને, પણ અધ્યક્ષ મહોદય અને
મહામંત્રી મહોદય બંને સાથે આવે, એક પુષ્પથી સન્માન કરે અને એક ખેસથી સન્માન કરે. સાધુ સાધુ સાધુ. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ સાધુવાદ બધાનો. હવે જય શાહ અને મહેન્દ્રભાઈ રોય એમનું ફૂલોથી સ્વાગત કરશે. આપણે બધાનું સ્વાગત કરીએ અને આયોજકનું સ્વાગત રહી જાય. પણ મને મંચ ઉપર બેસવું પરવડતું નથી, કારણ કે મારા પગમાં થોડું દોડવાની તાકાત હજુ પણ છે. હવે શરૂઆત કરતા પહેલા આપે પૂછું કે આપને કેટલી સેકન્ડ? આપ બોલો એટલી સેકન્ડમાં હું મારું વક્તવ્ય પૂરું કરું. 180 બરાબર છે. એક અનુભવ શેર કરું છું, અને પછી મારા મૂળ વક્તવ્ય ઉપર આવું છું. એક બહુ ભવ્ય કાર્યક્રમ હતો 5 સ્ટાર હોટલનો, અને બહુ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પછી બધાએ આમ સામે જોયું કે આ તથાગત રહી ગયા છે, એમને આપણે આભાર વિધિ કરવા માટે ઉભા કરીએ. એટલે બંને તો કોણ ના ઓળખતું હોય. ઓછો સમય, 2 શબ્દોમાં પૂરું કરજો. ઓછો સમય, 2 શબ્દોમાં પૂરું કરજો. મેં કહ્યું થેન્ક યુ, 2 શબ્દોમાં પૂરું કરીશ. બરાબર, અનુમોદન છે 2 શબ્દોમાં પૂરું. એટલે હા, થેન્ક યુ. અને હું બેસી ગયો અને આખો હોલ ઉભો થઈને આવ્યો. ના, તમે બોલો જ બોલો. પણ અહીંયા એવું નહીં કર્યું, કારણ કે મેં જ્યારે મારા ઉપર લિમિટ મૂકી છે, બીજા વ્યક્તિઓ ઉપર લિમિટ મૂકી છે, તો હું પણ એને અનુવાદિત છું. મારું અનુશાસન મારા માટે હોવું જોઈએ. જો હું બીજા તરફ અપેક્ષા રાખતો હોઉં તો મારું વક્તવ્ય શરૂ કર્યું નથી એ પહેલા જે બધા અહીંયા ઉપસ્થિત છે, જેમનું નામ આયુષ્યમાન રમેશભાઈ બેનકરે આપણી સમક્ષ રજૂ કર્યું, કુશાલભાઈ સારખી, એમના વિશે ઘણું બધું કહ્યું. એવા જ મારા એક મિત્ર ધીરુભાઈ ભાણાભાઈ જાદવ, એમણે પણ થાઈલેન્ડમાં આવી અને આ સામનેર પ્રવચન ગ્રહણ કર્યું. એવા ઘણા બધા મિત્રો છે કે જેમણે પ્રવચન ગ્રહણ કરી. હવે હું રાજરશ્મિ તથાગત આપ સર્વને ઉદ્બોધન કરવા માટે આપની મંજૂરી માંગુ છું. મંજૂર ઉદ્બોધન કરી શકું? ઓકે, થેન્ક યુ. આભાર. સાધુ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. મંચસ્થ મહાનુભાવશ્રીઓ, ઉપસ્થિત ઉપાસિકાગણ અને આપ સર્વે દૂર સુદૂરથી પધારેલા, પરંતુ મારા હૃદયમાં નિવાસ કરતા આપ સર્વે ઉપાસકશ્રીઓ અને બૌદ્ધ પ્રેમીઓ, શાસ્ત્રાબદ્ધના અનુયાયી અને આંબેડકરવાદીઓ, શરૂઆત શબ્દના ઉપર જઈએ. બુદ્ધ જયંતિ અને ભીમ જયંતિ શું છે એને આપણે પહેલા સમજી લઈએ. જ્યાં સુધી મથાળું ન સમજાય ત્યાં સુધી એની વાસ્તવિકતા ન સમજી શકાય. અને અહીંયા તો ભીમ બુદ્ધ જયંતિ લખ્યું છે. 14 એપ્રિલ તો આપણે બધા તે સુવિદિત છીએ, પણ બુદ્ધ પૂર્ણિમા, વૈશાખી પૂર્ણિમા એની તારીખ સ્થાયી નથી, એ અસ્થાયી તારીખ છે. એ ક્યારેક 28મી મે પણ આવે, અને ક્યારેક 12 મે પણ આવે, અને ક્યારેક એપ્રિલ મહિનાની 30મી તારીખ પણ આવે. આપણે 2012 થી ચાંદખેડામાં એક કાર્યક્રમનું આયોજન કર્યું અને એનું નામ આપ્યું ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાનમાળા. મતલબ 14મી એપ્રિલ થી કાર્યક્રમ શરૂ થઈને જ્યાં સુધી બુદ્ધ પૂર્ણિમા આવે એ પછી કોઈ પણ તારીખ હોય, 30 દિવસ હોય, 35 દિવસ હોય, 45 દિવસ હોય કે 48 દિવસ હોય, લાંબામાં લાંબો 48 દિવસનો ગાળો આવ્યો છે. 48 દિવસ હોય, ચાંદખેડામાં ઠેર ઠેર ઘેર સોસાયટી વ્યાખ્યાનમાળા. ગયા વર્ષે પરિત્રાણ કર્યા ઘેર. અને પછી જે કોઈને ખબર પડી કે આ તો બહુ સરસ, તો અમારે ઘરે આવો ને, તો ક્યારેક દિવસના 3 પરિત્રાણ કર્યા. અને એમાં મારા સહયોગી મિત્રો મહાનામ આર.કે.
ડીએમ રાઠોડ, આરએમ મકવાણા, આ લોકોએ એમની શ્રામણીને પ્રવૃત્તિને અનુસંધાને એમણે જે અનુભવ મેળવ્યા હતા એ અનુભવના આધારે આ પરિત્રાણ કર્યું. સાંસારિક જીવન અને આ જીવનધારીનું જીવન તદ્દન જુદું, તદ્દન ભિન્ન છે. એની શરૂઆત અહીંયાથી થાય. આપણે ઉપાસક છીએ, આપણે પંચશીલ ગ્રહણ કરીએ છીએ. હમણાં આપણે બધાએ પંચશીલ ગ્રહણ કર્યું. પાણાતિપાતા, અધિન્નાદાના, કામેશો વિચ્છાચારા, મુસાવાદા અને સુરામેરે મજ્જપમા દંઠાના. છેલ્લે તો એક જ લીધી છે, વેદોની શિખાપદન સમાધિયામિ. અહીંયા આપણે ઉપાસક ત્રીજું જે શીલ લઈએ છીએ, કામેશો વિચ્છાચારા વેરમણી. અને બુદ્ધે જે વાત કરી છે, પ્રથમ ધમ્મચક્ર પવતન સુતમ, કામેશુ કામ સુખલ્લિકાનું યોગો. બંનેનાથી વિરત થાય છે કોણ? ચીવરધારી. એનું ત્રીજું શીલ બદલાય છે. એને કામેશુ વિચ્છાચારા વેરમણી શિક્ષાપદન સમાધિયામિ એ ગ્રહણ નથી કરવાનું. એણે છે ને અબ્રહ્મચર્યા વેરમણી શિક્ષાપદન સમાધિયામિ. હવે આપણને સવાલ થાય, આ કામેશુ વિચ્છાચારા અને અબ્રહ્મચર્યા વેરમણી બંનેમાં તફાવત શું છે, ફરક શું છે, અંતર શું છે, શબ્દભેદ શું છે? આ આપણે સમજવાનું છે. અને આ સમજાય એટલે તરત જ ખ્યાલ આવે કે આ ઉપાસકો માટે છે પંચશીલ, અને આ ત્રીજું શીલ બદલાયું પછી 6, 7, 8, 9 અને 10 આ શીલ જીવનધારી લોકો માટે છે. તો જીવનધારી આપણી સાથે 4 શીલનું તો પાલન કરે જ છે. ઉપાસક જે શીલનું પાલન કરે છે 5, એમાં જીવનધારી 4 શીલનું પાલન કરે છે. જે ત્રીજું શીલ છે અને 6 થી 8 કે 10 શીલ છે એ આપણે ઉપાસકો ધારણ કરતા નથી. આપણે અબ્રહ્મચર્યા વેરમણી શિક્ષાપદન સમાધિયામિ એને સ્વીકારતા નથી, એનું અનુસરણ કરતા નથી, એનું પાલન કરતા નથી. આપણે શું પાલન કરીએ છીએ? કામેશુ વિચ્છાચારા વેરમણી શિક્ષાપદન સમાધિયામિ. તો અહીંયા ઉપાસક અને જે ભિક્ષુગણ છે, ભિક્ષુ સંઘ છે, એ બંનેનું અંતર અહીંયા સ્પષ્ટ થાય છે. હવે થોડુંક આગળ વધીએ તો સાંસારિકમાં મોહ, માયા, લોભ, લાલચ, ઈર્ષ્યા, દ્વેષ, અદેખાઈ આ બધું જ છે સંસારિક જીવનમાં છે જ. ક્યાંક ક્યાંક આપણે એને દબાવી દઈએ છીએ, ક્યાંક ક્યાંક ઉપસીને ઉપર આવે છે, ક્યાંક હૃદય ફાડીને બહાર નીકળે છે, અને ક્યાંક જીભના ટેરવે આવીને એનો ઉચ્ચાર સામેના કાનને કંઈક અંદર હોય ને કે કીડા ખરી પડે એ રીતનો ઉચ્ચાર કરે છે. શામણેર બન્યા 10 દિવસ માટે તમારું જે ચોથું શીલ છે મુસાવાદા વેરમણી શિક્ષાપદન સમાધિયામિ, એનો ચુસ્તપણે અમલ કરવાનો છે. ટીકા, નિંદા આ બધું નહીં હોવું જોઈએ. અશ્રાવ્ય જે સાંભળવા જેવું નથી એ નહીં સાંભળવું જોઈએ. શ્રુતમય બનવાનું છે. શામાં? ધમ્મમય બનવાનું છે. એ સાંભળવાનું છે. તો શ્રામણીય બનવા માટેનો પ્રથમ 3જા નંબરનો શીલ અને 4થા નંબરનો શીલ, આ 2 શીલ ખૂબ મહત્વના છે. અને આ 2 શીલ આચરણમાં આવે એટલે પહેલું શીલ તો તમે જાણો જ છો. હું તમને સવાલ કરું, ન કરવો જોઈએ, અસ્થાની છે, પણ સવાલ કરો કે નોનવેજનું સેવન કરવા વાળા વ્યક્તિઓએ કેટલાય જાતે મારીને નોનવેજ બનાવીને ખાધું છે આમાંથી? ચલો, કોઈની આંગળી ઊંચી નહીં થાય એટલે કોઈની આંગળી ઊંચી કરવાનું કહેતો નથી. ત્યાં તો તમે છો ને, ત્યાં તો તમે છો ને પાણાતિપાતા વેરમણી શિક્ષાપદન સમાધિયામિનું અનુસરણ કરી રહ્યા છો, એનું આચરણ કરી રહ્યા છો. ખાવ છો એ વસ્તુ અલગ છે. તમે હિંસા નથી કરતા, અને બુદ્ધિઝમમાં હિંસાની વાત જ નથી. બહુ સ્પષ્ટ છે. ફરી વાર કહું છું, સંપૂર્ણ સભાનતાથી કહું છું, બુદ્ધિઝમમાં હિંસા ને અહિંસાનો સવાલ જ નથી. બુદ્ધિઝમમાં કરુણા અને મૈત્રીનો સવાલ છે.
તમારા મનમાં કરુણા હશે ને તો તમને કોઈના માટે હિંસાનો શબ્દ વિચાર ઉત્પન્ન મનમાં થશે જ નહીં. અને માનનીય મહાનુભાવ આદરણીય રમેશ ચંદ્ર બેનકરજી કહે છે, મનોપભુંગા મનોધમ્મા મનોશક્તા મનોમાયા. મનને કેળવવા માટે સાંસારિક જીવનથી થોડોક સમય તમારે અલિપ્ત થવાનું છે. એનું નામ શ્રાવણી. પાછા તમે કમ્બેક ઘરે આવી શકો છો, સંસારમાં આવી શકો છો. પતિ પત્ની સાથે રહી શકે છે, બાળકો સાથે રહી શકે છે. તમારા સંસારના જે કામો છે અધૂરા છે, જે તમારી જવાબદારીઓ છે, તમારું ફરજ છે, તમારા કર્તવ્ય છે, એ નિભાવવાના છે. પણ જ્યાં સુધી તમે શ્રામણેર છો અને મોબાઈલ હા હેલો કેમ છો ઉપાસિકા, હમણાં હું અહીંયા નહીં, ફોન પર પણ વાત નહીં કરવાની. શ્રામણેર બન્યા એટલે ફોન ખિસ્સામાં રાખી, પુત્રને મોહમાં આવી ફોન કર્યો, પત્નીને પ્રેમમાં આવી ફોન કર્યો, શાળાને સાળીને બીજાને ત્રીજાને મિત્રને ફોન નહીં. નો સંપર્ક. જાત ઉપર દમન નથી કરવાનું. સંબંધોનું કેવી રીતે વિશ્લેષણ કરવાનું છે એ શ્રામણેરમાં શીખવાનું છે. અતિ શાસ્ત્રા બુદ્ધે પહેલો જ જો શબ્દ વાપર્યો છે ને, આદરણીય મહાનુભાવ મારા તરફ જરા લક્ષ આપશો. હા, શાસ્ત્રા બુદ્ધે પહેલો જ શબ્દ વાપર્યો છે ને. હમણાં ત્યાં મારા એક મિત્રને કહ્યું કે તમે અતિ પ્રેમમાં અવ્યવસ્થા ના સર્જો. આપણે ક્યારેક અતિ પ્રેમમાં અવ્યવસ્થા, અને હું જ્યારે અતિ ઉલ્લાસિત થાઉં છું ને ત્યારે હું છું એ જ ભૂલી જાઉં છું અને મારા મિત્રો પર ઘણી વખત દમન પણ કરી દે છે. શું શાબ્દિક? તો એ જે શાબ્દિક દમન છે ને એ પણ શ્રામણેર પ્રવજ્યા ગ્રહણ કરી, શ્રામણેર બન્યા, જીવન ધારણ કર્યા એટલે તમે સંસારી એટલા સમય પૂરતા તો મટી જ ગયા છો. સંસારથી વિરક્ત થવાનું નથી. યાદ રાખો, શબ્દ ફરીથી બોલું છું, સંસારથી વિરક્ત થવાનું નથી, પણ સંસારના સુખો ઉપભોગોથી વિરક્ત થવાનું છે. કારણ કે સંસારની હોય તો તમે ભિક્ષાટન યાની કે પિંડપાત માટે કોની પાસે જશો? અને તમને જે પણ તમારા પાત્રમાં પિંડપાતમાં જે પણ કોઈ અન્ન નાખે છે, આપે છે, એ કોણ છે? સંસારી છે, ગૃહસ્થ છે. અને ગૃહસ્થ એની કમાયેલી સમ્યક આજીવિકામાંથી કમાયેલી એની એક રોટલી પણ આપને જ્યારે આપે છે ત્યારે આપના ઉપર સમાજની બહુ મોટી જવાબદારી આવી જાય છે અને આપનો કર્તવ્ય ભાવ બહુ મોટો થઈ જાય છે. ક્ષમા ચાહું, સમય થયો હોય તો મને ઈશારો કરશો તો હું બંધ કરી દઈશ. ઓકે, થેન્ક યુ. સારું વાત કરી છે. કારણ કે ઉપોષની તિથિ યાદ નથી રહેતી, સિવાય પૂર્ણિમા યાદ રહે છે, બાકી અમાવસ્યા ને અષ્ટમી યાદ નથી રહેતી. એ તો સડસડાટ નીકળી જાય છે, ફ્રન્ટિયર મેલની જેમ લોકલ સ્ટેશનમાં નથી ઉભી રહેતી. તો વર્ષમાં 12 પૂનમ આવે છે. 12 પૂનમ તમે ઉપોષિત શીલ ગ્રહણ કરો એટલે એ એક દિવસ પૂરતા તમે અનાગારિક બની જાઓ છો. હવે આ પાછો નવો શબ્દ આવ્યો, અનાગારિક. અત્યાર સુધી તો શ્રાવણી શબ્દનો જ પ્રયોગ થતો હતો. ક્યાંથી આવ્યો? અનઆગા. 24 કલાક પૂરતા તમે ગૃહસ્થ જીવનથી વિરક્ત થાઓ છો. અને જ્યારે 24 કલાક તમે ગૃહસ્થ જીવનથી વિરક્ત થાવ છો ત્યારે પાછા પેલા પંચશીલ નહીં, ત્રીજું શીલ બદલાઈ જશે. ત્રીજું શીલ તમને લાગુ પડશે અને 6, 7, 8 શીલ પાછા આવી જશે. પછી તમે એમ બોલો કે ગુદગુદી થાય એવી અને પથારી પૂછે છે તો ઉચ્ચ શયના મહાશયના વેરમણી આવે છે. ભાઈ, તમે આજે ઉપોષિત ગ્રહણ કર્યું છે તો શ્રામણેર બનતા પહેલા એકવાર ઉપોષિત શીલ ગ્રહણ કરો અને 10 શીલનું કે અષ્ટશીલનું પાલન કરો એટલે ખબર પડશે. ટીવી રોમો ક્યાં છે? આ ચાલુ કરવું છે તો ત્યાં આગળ આવશે નચ્ચ ગીત વાદિત વિશુક દસનમાલા ગંધ વિલેપન ધારણ મુંડન વિભૂષણ ઠાના વેરમણી શિક્ષાપદમ સમાધિયમ. આ કેવો લાગુ છો? મારી સ્ટાઇલ કેવી છે? નહીં, એ બધું આમાં આવી ગયું. નચ્ચ ગીત ટીવી જોવાની મનાય, પિક્ચર જોવાની મનાય, આનંદ પ્રમોદ જે તમારા મનને બહેકાવે એવા આનંદ પ્રમોદ કરવાની પણ મનાય. એવું નથી, એ હોવું જોઈએ. અને પ્રત્યેક ભંતેના ચહેરાઓ
સ્મિત ફરકતું હશે. તમે શાસ્તા બુદ્ધની પ્રતિમા કોઈ પણ જગ્યાએ જોશો, મધુર સ્મિત હશે, ખડખડાટ હાસ્ય નહીં હોય, અધર એટલા બધા ઉચકાયેલા નહીં હોય કે એમને દંતસ્થલી દેખાય. અહીંયા આપણી સામે પણ છે. અને એ જ રીતે આપણે મૈત્રેય બુદ્ધા પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ જ્યાં જ્યાં પણ જોઈ છે ત્યાં આગળ એ જ પ્રતિમા, એ જ ભાવ, એ જ લક્ષ્ય. કે મૈત્રેય બુદ્ધા પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1935 એનાઉન્સ કર્યું અને 1956 બુદ્ધિઝમ સ્વીકાર્યું. આપણે રૂઢિપ્રયોગ કરું છું એટલે ક્ષમા કરજો. આપણે ઉઠ્યો જુદો માર્યો ઉઠ્યો પગલમાં હું મારે બહુ થઈ જવું છે. પહેલા જાણો, પહેલા સમજો, અનુભવો, કોઈક બૌદ્ધને મિત્ર બનાવો, એની જીવનચર્યા જુઓ, દૈનિક જીવનચર્યા જુઓ, એ શું કરે છે, કેવી રીતે જીવે છે. ખાવાનું તો એ જમણા હાથે જ ખાય છે, ગ્રાસ મોંમાં જ મૂકે છે. એને આપણે જેવી રીતે ચાલીએ છીએ એવી રીતે જ ચાલે છે. પણ એ સિવાય એના જીવનમાં કયા કયા ફેરફાર આવ્યા, કયા પરિવર્તન આવ્યા, કેવી રીતે આપણી પાસે આવ્યો. સૌથી પહેલો જેવો બુદ્ધિસ્ટ છે એના જીવનમાં અનુશાસન અનિવાર્ય છે. અનુશાસન રહિત કોઈ પણ વ્યક્તિ બુદ્ધિસ્ટ કહેવાને લાયક નથી. ચાહે એ બુદ્ધિસ્ટ માતા પિતાના ઘરે એનો જન્મ થયો હોય. આપણે માનીએ છીએ શું છે, હું તો બૌદ્ધ થઈ ગયો છું, હું તો બૌદ્ધ થઈ ગયો છું, હવે હું આ બધું નહીં કરતો, વગેરે વગેરે કરી નાખીએ છીએ. નહીં, તમે બૌદ્ધ થયા એટલે 22 પ્રતિજ્ઞાઓનું આચરણ અને અમલ તો કરવાનો જ છે, પણ કોઈને ધિક્કારવાના નથી, કોઈને નફરત કરવાની નથી, કોઈને હળધૂત કરવાના નથી, કોઈને અપમાનિત કરવાનું નથી. મૈત્રેય બુદ્ધાએ આપણને કહ્યું, હું રામ અને કૃષ્ણને ભગવાન માનીશ નહીં અને એની પૂજા કરીશ નહીં. ક્યાં કહ્યું? કેનું અપમાન કર્યું? કહ્યું નથી માનવાનું. ભાઈ તમે માનો છો, મને વાંધો નથી, કારણ કે હું મારા ભગવાનને માનું છું. અને બુદ્ધિઝમમાં તમે કોઈ પણ જગ્યાએ ભગવાન શબ્દનો પ્રયોગ નહીં વાંચો. ભગવા અથવા ભગવાન અથવા ભગવંત શબ્દ હશે. ભગવાન શબ્દનો પ્રયોગ થતો નથી. ભગવા તો ભગમ કેલેશવા તો ભગમ સંસાર ઉતારો ભગવા નામ તે નમો. હવે એમ લાગે કે આ ભગવા એટલે બુદ્ધ, શાસ્ત્રા બુદ્ધ. તો હવે ઉપોષિત શીલમાંથી એક 12 મહિના 12 પૂનમ ઉપોષિત શીલ કર્યું. અને જો મહિનાના 4 ઉપોષિત શીલ કરતો 48 થયા. 1 મહિનાથી ઉપર તમે ઉપોષિત કરેલ, 1 મહિનો તમે અનાગારિક જીવન જીવ્યા. અને એમાંથી તમને અનુભવ બંધાતો ગયો ધીમે ધીમે ધીમે. અને પછી તમે મન પરિપક્વ કરો, હવે હું શ્રામણેર બનીશ, ચીવર ધારણ કરીશ. અને ચીવર ધારણ કરવામાં જે આપણે ચીવર ધારણ કરવામાં મારી પાસે હવે 4 જ મિનિટ છે. ચીવર ધારણ કરવામાં હવે આપણે સજ્જ થયા છીએ, તો આપણે શું કરવાનું છે? મારે ઘણું બધું કહેવાનું હતું મારા જીવન વિશે. કયું જીવન મારું? આપણા બેનું જીવન કયું? ઉપાસિકા ચંપા તથાગત આપણા બેનું જીવન, હા, સાંસારિક જીવન. એ વિશે થોડીક વાત કરવાની હતી, પણ સમયના અભાવે હું કરી શકતો નથી. આજે થોડો રમૂજમાં છું, કારણ કે હું સંપૂર્ણ નિશ્ચિત છું મંચ અને સભાગારથી. કારણ કે આમાં કોઈ પણ મારું યોગદાન નથી. આ બધું જ યોગદાન એ બધા મિત્રોનું છે. મહાન નામનું છે, કે.બી. સોલંકીનું છે, આર.કે. જાદવનું છે, મૌર્ય ભૂલી ગયો નામ, બોલો ને, મહેન્દ્ર રોયનું છે, સતીશ શાહનું છે, અને છેલ્લે બેઠા હતા, ક્યાં ખોવાઈ ગયા? ઉભા થાવ તો. શું નામ શિક્ષક તમારા? હા, સુતરિયા. પણ શું? પ્રદીપ સુતરિયા. અરે પરેશભાઈ સુતરિયા બાપુ. એમણે પરેશભાઈએ કાલે જે મહેનત કરી છે, રાત્રે જોરદાર કરી છે. અને ખુરશી ખાલી કરીને ગયા પાટણવાળા સાહેબ, ચાલી નહોતા શકતા, છતાંય એમણે ખૂબ મહેનત કરી રાત્રે. અને રાત્રે 12 વાગે આ સભાગારને શણગાર્યો. મૂળ વાત ઉપર પાછા આવતા રહીએ.
તો હવે શ્રામણેર બનવું છે, તો શ્રામણેર કેવી રીતે બને? ચીવર પહેરી લીધા, ઓઢી લીધા, હવે હું શ્રામણેર છું ભાઈ, ચલો હું શ્રામણેર છું ભાઈ. ના, આખો સિલસિલો ત્યાંથી મારી બેગ પડી છે, આખો સિલસિલો છે, આખો દૈનિક કાર્યક્રમ છે. સવારથી સાંજ સુધી લઈને સવારે 5 વાગે જાગવાનું અને રાત્રે તમારે 8, 9, 10 વાગે સુવાનું, એ સુધીના જે કાર્યક્રમો છે એ બધા કાર્યક્રમો તમારી પાસે હોવા જોઈએ. જો એ કાર્યક્રમ ન હોય તો તમે કેવી રીતે શ્રામણેર બની શકો? માત્ર ભિક્ષાટન માટે નીકળો અથવા તો માત્ર પિંડપાત માટે નીકળો, હાથમાં પિંડપાત્ર હોય અને આપ જો પિંડ પાત્ર લાવી અને જમી લો તો એનાથી આપનું એ હોતું નથી જીવન. શ્રામણેરની સફળતા, એ શ્રામણેર જીવનની સફળતા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટેનો આખો કાર્યક્રમ છે સાહેબ, સવારથી સાંજ સુધીનો. અને સવારથી સાંજ સુધીના કાર્યક્રમમાં જો આપ ન સંકળાવો તો પછી એ બની શકતું નથી. આપણે એ આખો કાર્યક્રમ છે. હવે અહીંયાથી થોડા આપણે પાછા પત્નીને, હું શ્રામણેર થાઉં છું, તને વાંધો તો નથી ને? અહીંયા કાર્યક્રમને આપણે વિરામ આપવાનો છે. જો આપ અનુમતિ આપો તો મને 5 મિનિટ જરા વધારે બોલવા દેશો? હા, સાધુવાદ આપ સર બને. તો અનાગારિક બનવું પડે છે. એનો શબ્દ આપણે સમજાવ્યો, અનાગાર. બરાબર? તમામ પ્રકારના વળગણોથી દૂર થવાનું છે. તમામ પ્રકારના સાંસારિક વળગણોથી. સંસારથી વિરક્ત નથી થવાનું, સાંસારિક વળગણોથી વિરક્ત થવાનું છે. અને સંસારથી જ્યારે વિરક્ત થવાનું છે ને, ત્યારે તો કોઈ રોકી શકવાનું નથી. એ તો કોઈ રજા માંગવા એટલે ઊભા નથી રહેવાના. એ તો તમે ક્યારે શું થવાનું કોઈ જાણતું નથી. અચ્છા, તો મનથી જ્યારે તમે અનાગારિક માટે તૈયાર થયા અને મનને તમે પરિપક્વ કર્યું, એને સાબદું કર્યું, સજાગ કર્યું, તો અનાગારિક બનવા માટે શું કરવું? માથે મુંડન કરાવવું, શ્વેત વસ્ત્ર ધારણ કરવા, ગૃહ ત્યાગ કરવો, બહાર નીકળી જવું. હા, તમે કોઈ તમારા મિત્રને ત્યાં રોકાઈ શકો છો, કોઈ સંસારીના ઘરે રોકાઈ 1 નાઈટ, 10 દિવસ નહીં, 15 દિવસ નહીં, 1 નાઈટ. કારણ કે તમારે રાત્રે વિરામ તો જોઈએ ને. પણ જો શ્રામણેર બન્યા તો કોઈ મિત્રના ત્યાં, કોઈ ગૃહસ્થના ત્યાં તમે રાત્રિ રોકાણ ના કરી શકો. હા, એ વાત તો છે કે સંગામના અભાવના કારણે ઘણી વખત સંસારીઓના ત્યાં શ્રામણેરોએ રોકાવવું પડે છે. અનુભવ ઘણા વિશાળ છે. આપ લોકો ખૂબ શાંતિથી સાંભળી રહ્યા છો. અંદરથી હજુ ખૂબ ઘોડાપૂર અને દરિયામાં જેમ મોજા આવે છે એમ શબ્દોના મોજા ખૂબ આવે છે. બોલવાનું ખૂબ 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 મન થઈ રહ્યું છે. પણ મારે પોતે અનુશાસનમાં રહેવું જોઈએ એવું હું માનું છું. કારણ કે હું આર્મીનો માણસ છું, નાયબ સુબેદાર તરીકે હું નિવૃત્ત થયો છું. મેં મારા જીવનનો ઘણો બધો મહત્વનો ભાગ મારે આપને જણાવવો તો જણાવી શકતો નથી. એ માટે હું ક્ષમાયાચના માંગુ છું. અને મારે જે શ્રામણેર પ્રવચ્યા અને ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાનમાળા શું છે એ હતું. આ 11 એપ્રિલ 2025 એટલે કે 11 એપ્રિલ 2568 થી 12 મે 2569 સુધી સળંગ વિવિધ કાર્યક્રમો ચાલશે. એ કાર્યક્રમો દરમિયાન એની વચ્ચે 5 દિવસ અનાગારિક, અને જે 5 દિવસ અનાગારિક થયા એમને 10 દિવસ શ્રામણેર પ્રવચ્યા આપવામાં આવશે. અને 50 વ્યક્તિઓના માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. 50 ન થાય તો 49, 39, 29 અને છેવટે કોઈ ન થાય, કેટલાની કોઈની આંગળી ઊંચી ના થાય કે હું તો થઈ છે, કોઈની આંગળી ઊંચી ના થઈ. કઈ મેં તો કર્યું. થેન્ક યુ બીપી વણકર, આપને. ઓ થેન્ક યુ પાટીલ સિસ્ટર પુષ્પાબેન. તો આ જે છે ને સાહેબ, એમાં એક થોડોક સાધારણ મોડ 2 મિનિટનો અને પછી સંપૂર્ણ વિરામ. વિપશ્યના કેટલા લોકોએ કરી છે? બરાબર બરાબર. હવે મને આમ કહો, આપણો બૌદ્ધ સમર્થક કેટલા છે? બુદ્ધિસ્ટ નહીં, બૌદ્ધ સમર્થક કે જે બૌદ્ધ નથી. હા,
આપ સમર્થક છો, મને ખબર છે. હા, અને આપે વિપશ્યના કરી છે, બરાબર છે. હવે કેટલા આપ ખાલી પગ જ પખાડી રહ્યા છો, હવે ખાબકવાનું છે. વિપશ્યના કરી આપ પગ પખાડી રહ્યા છો, એની અંદર તમને પંચશીલ, અષ્ટાંગિક માર્ગ આ બધું સમજાવવામાં આવ્યું છે. આ બધું સમજ્યા પછી જો તમે એક કાદવમાંથી બહાર નીકળીને કમળ નહીં બનો ને તો શાસ્ત્રાબુદ્ધનું આસન કેવી રીતે બનશે? હા, એ આપણે શાસ્ત્રાબુદ્ધને કેવી રીતે અર્પણ કરીશું? મિત્રો, સમયના અભાવે હું જાતે રોકાઈ જાઉં છું. આપે મને અનુમતિ આપી વિશેષ બોલવા માટેની, પછી વિશેષ ઉદ્ઘોષણા કરવાની, ઉદ્ગાર કરવાની, પણ શું કરું, આર્મીનો માણસ છું. સાવધાન અને વિશ્રામ એ બંને શબ્દો અમારા જીવન સાથે વણાયેલા છે. સાવધાનનો મતલબ છે કે બીજા હુકમની તૈયારી કરવી, આળસુ નહીં બનવું. આ કામ પૂરું થયું, સાવધાન એટલે બીજું કામ કરવાનું છે. અને વિશ્રામનો મતલબ એ છે કે 2 મિનિટ શ્વાસ લઈ લો, પછી પાછા તમારે અત્યારે એના એ દિશામાં લાવી દેવાનું છું. અને હું તો ઇન્સ્ટ્રક્ટર હતો, આર્મીમાં નાયબ સુબેદાર હતો, ઇન્સ્ટ્રક્ટર હતો. મારી સામે 120 જવાન ઉભા રહેતા અને 30 ઓફિસર ઉભા રહેતા. એ લોકોને 4 થી 6 ની અંદર એમના યુનિફોર્મનો કલર નહોતો લેવા દેતો, એટલો પસીનો પડાવતો હતો. ફરી એકવાર મારે યાદ કરવા જોઈએ એ તમામ લોકોને કે જેમણે આ કાર્યક્રમને દીપાવવા માટે કોશિશ કરી. તો સૌપ્રથમ હું હવે વક્તા નથી, કૃતજ્ઞતા અભિવાદન કરવા માટે મારી સ્પેશિયલ નિમણૂક કરવામાં આવી કે ભાઈ તમે આભાર વિધિ પણ તમે કરી લેજો. એટલે હવે હું આભાર વિધિમાં પ્રવેશું છું અને આભાર વિધિ કરી રહ્યો છું, જેને સારા શબ્દમાં કૃતજ્ઞતા અભિવાદન કહેવાય. આપણે આભાર શબ્દ તો સાંભળતા આવે છે. હવે આપણે જરા મજબૂત બનવાનું છે, શબ્દોના પ્રયોગો નવા કરીએ અને નવા શબ્દોમાં લાગીએ. અહીંયા આ લખ્યું છે ને, સમારોહના ઉદ્ઘાટક અને તિથિ એના પર સંગોષ્ઠી કાળ અને તિથિ. આપણે બુદ્ધ છીએ, બુદ્ધિસ્ટ છીએ. તો હવે મને ભાઈ તમે બોલી દો ને, હું કરી દઉં ને આભાર વિધિ. એટલે તમે બોલો કે આભાર વિધિ કરો, એવું બોલો એટલે હું આભાર વિધિ કરું. જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાનમાળા સમારોહ 2568 69 તારીખ 5 ફેબ્રુઆરી 2005 બુધવારે સવારે 9 કલાકે આપ સર્વે અહીંયા ઉપસ્થિત થયા. અહીંયા ઉપસ્થિત થયા એટલે જ્ઞાન ભવનમાં ઉપસ્થિત થયા. જ્ઞાન ભવન આનું નામ કેટલું છે? બુદ્ધ બોલે છે ધમ્મચક્કપવર્તન સૂત્રમાં, જ્ઞાનમ ઉત્પાદી, પૈયા ઉત્પાદી, વિદ્યા ઉત્પાદી, આલોકો ઉત્પાદી. આ એક નવો લોક ઉત્પન્ન થયો છે, એક આ નવી ભૂમિ ઉત્પન્ન થઈ છે. ત્યાં આગળ આપણે એકઠા મળ્યા છીએ. કોણ? જે લોકોનામાં જ્ઞાન ઉત્પન્ન થયું છે. પૈયા એટલે કે પ્રજ્ઞા ઉત્પન્ન થઈ છે. વિદ્યા એટલે દરેક ક્ષેત્રના પારંગત વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત થયા છે. એવી આ જ્ઞાન ભવનની અંદર આપ સૌનું પૂર્વે સ્વાગત કરવામાં આવ્યું. આપ સૌ આવ્યા એટલે આ સંસ્થાના અધ્યક્ષ મહોદય કે જેમણે મારી વિમાશણને પારખી આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એવું જાણ્યું, તો મહામંત્રી મહોદયે અધ્યક્ષ મહોદયના કાનમાં વાત નાખી અને અધ્યક્ષ મહોદયે એમને કારોબારી, ઉપાધ્યક્ષ, ટ્રેઝરર દરેકને જણાવ્યું. સંસ્કૃતમાં એક શ્લોક છે, જે વાત 2 કાને છે ને એને કોઈ જાણી શકતો નથી, જે વાત 4 કાને છે ક્યારેક તો લીક થાય છે, અને જે વાત 6 કાને પહોંચીને સાહેબ એને કોઈ રોકી શકતું નથી. અને આ વાત ફેલાઈ ગઈ કે જ્ઞાન ભવનમાં ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ સમારોહનો એક ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એના લક્ષીને આપ સર્વે અહીંયા ઉપસ્થિત થયા છો. એટલે સાહેબ આમને તક પૂરી પાડી. આ જ્ઞાન ભવનનો પ્રથમ મજલો અમને રાતો રાત સાફ કરાવીને, ઉપર પ્લાસ્ટર કરાવીને, ચકાચૌંધ કરીને આપણને ઉપયોગમાં લેવા માટે આપ્યું. હું આપને વંદન સાથે આપને આભાર માનું છું, આપની સમગ્ર ટીમનો આભાર માનું છું. બીજા કોનો આભાર માનું?
મંચસ્થ ભાવો બોલો. તો મંચસ્થ મહાનુભાવમાં સંકટ સમયની સાંકળ, જ્યારે પણ દોરી હાથમાં આવે ટન એટલે ગાડી ઊભી રહી જાય, ટન ટન એટલે ગાડી દોડવા લાગે. કેટલી સંખ્યા છે, આ સંખ્યા છે. ડ્રાઈવરને ખબર પડે કે એક જ ટકોરો કરે એટલે મારે ઊભું રહેવાનું છે અને 2 ટકોરા કરે એટલે મારે ચાલવાનું છે. મેં જઈને કહ્યું સાહેબ આવું છે, બીજા કોઈને સાહેબ બીજા કોઈ આપ જ છો. દરેક કાર્યક્રમમાં આપ મારા માટે નવા છો. અગાઉ બોલ્યા હતા એ અત્યારે અગારે બોલાવ્યા હતા એ અત્યારે એ આયુષ્યમાન રમેશભાઈ મકવાણા આપ નથી. એ તો એ વખતે હતા, અત્યારે આપ નવા છો. સાથે સાથે એ જાણ પણ કરી દઉં કે એમના ખૂબ પ્રયાસો ચાલી રહ્યા છે. કલોલની બાજુમાં આસોડિયા ગામ છે, ત્યાં આગળ 600 વારની જમીન આપણને વિહાર બનાવવા માટે આપી રહ્યા છે અને એનઓસી કરાવીને કમ્પ્લીટ કરાવવા આપવાના એમણે ત્યાં સુધી જવાબદારી લીધી છે અને એના માટે એ અત્યારે હાલ ત્યાં આગળ સાહેબજી અહીંયા આવો, સાહેબજી અહીંયા પ્લીઝ નો પ્લીઝ નો પ્લીઝ કમ હિયર. તો એ જમીન એમણે આપી છે મકવાણા બિલ્ડર્સ તરફથી. બંને ભાઈઓ અને માતા પૂજ્યબા કુંવરબા એ બધામાં પરિવાર આખું સહમત છે આપણને એ જમીન આપવા માટે. રમેશભાઈ હંમેશા બુદ્ધિઝમ માટે ખૂબ પ્રયાસ કરે છે, બુદ્ધિઝમને આગળ લાવવા માટે પ્રયાસ કરે છે અને કર્મે તો બુદ્ધિસ્ટ છે જ, પણ જે આપણી પારમિતાઓ છે ને, દાન પારમિતાઓમાં ખૂબ અગ્રેસર છે. અહીંયા માનનીય અધ્યક્ષ મહોદયને કહ્યું હું દાન આપીશ, મારું નામ નહીં કહેવાનું. વિચાર કરો કેટલી ઉમદા વૃત્તિ કહેવાય. અને માટે જ કહીએ છીએ કે જમીન તો આપો છો પણ પછી ઉપર પણ કંઈક કરજો. બરાબર છે? સાધુવાદ. ખૂબ સારું. ખૂબ હસમુખા અને ખૂબ મિલનસાર સ્વભાવના અને કિશનસિંહ બેદી જેવી ગુગલી બોલિંગ કરવા વાળા શબ્દોની મારા પરમ મિત્ર દિનેશભાઈ સોલંકી. કેટલું મોટું પદ છે, ડેપ્યુટી જનરલ, કેવડું મોટું મેનેજર. અને BSNL ના સાહેબ વિશ્વ કક્ષાએ જેનું નામ હતું, એ તો હવે નિવૃત્ત થયા છે ત્યાંથી, પણ એમની જે વૃત્તિ છે અને એમની એ વૃત્તિમાંથી જે પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિમાંથી જ્યારે આવૃત્તિ બને છે ને ત્યારે તો આપણને કંઈક ફળ પ્રાપ્ત થાય છે. એ આજે લગ્નમાં જવાનું હતું, પાછું ક્યાં સાસરી પક્ષમાં, તો પણ અહીંયા સમય ફાળીને ઉપસ્થિત રહ્યા અને આપણને સંબોધન કર્યું. એ બદલ હું એમનો હૃદયપૂર્વક ખૂબ 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 સાધુવાદ કરું છું. અધ્યક્ષ મહોદય, આ સંસ્થાના એમના માટે તો મારી પાસે શબ્દો નથી, કારણ કે એમની ટીમ એટલા બધા એમના વખાણ કરે છે કે મને ક્યારેક એમ થાય છે કે એક વાર તો એમનું નામ ભૂલી જાઓ, મનુભાઈ એમ કહેવાનું, અને ભૂલથી તો થાય તો ભૂલી દો. એવું મને પણ મનમાંથી આવે છે કે આવા વખાણ આપણા પણ થવા જોઈએ, એવું કાર્ય આપણું પણ હોવું જોઈએ. તો એવા કાર્ય જાંબાજ અને યુનિયનના લીડર રહી ચૂકેલા અને અત્યારે હાલ પણ પ્રવૃત્ત છે બેંકના યુનિયનના લીડરમાં એવા મનુભાઈ પરમાર સાહેબનો હું પણ ખરેખર મારા મનથી ખૂબ ખૂબ શબ્દોથી હૃદયપૂર્વક આભાર માનું છું. નારાયણભાઈ મકવાણા, જાણીને નવાઈ લાગશે. શું છોડ્યું, શું ગુમાવ્યું? હું પ્રશ્ન કરું મારી જાતને, મેં શું છોડ્યું, મેં શું ગુમાવ્યું? આવડું મોટું પદ હું છોડી શકું? ના છોડી શકું. સાહેબ, એક જ કોયડો, એક જ સમસ્યા સમાજ સામે ઊભી થઈ અને ફટ દઈને 2 જ લીટીમાં એમને રાજીનામું લખીને આપી દીધું કે હું કેન્દ્રના જે પણ કોઈ કમિટીના મેમ્બર પદે છું કે અન્ય કોઈ પદ પર છું ત્યાં સુધી મારા સમાજના હિતમાં રાજીનામું આપું છું, કારણ કે તમે જે નિર્ણય લીધો છે એ મારા સમાજના વિરુદ્ધમાં છે, માટે હું રાજીનામું આપું છું. ઓન ધ સ્પોટ એમણે રાજીનામું સાહેબ આપ્યું. એ આદરણીય નારાયણભાઈ મકવાણા સાહેબ સમાજની, ભલે એ ભાજપમાં રહીને કામ કરતા હતા, પણ સમાજની એમના દિલમાં કેટલી બધી તીવ્ર
લાગણીઓ હશે કે એમણે આ રીતે પોતાનું હિત પણ નહીં વિચાર્યું. સરકાર ધારે તો શું નથી કરી શકતી વગેરે વગેરે એમાં નહીં પડી ગયો. તો એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. મોતીલાલ પાટણવાલા મારો પ્રાણભાઈ, ફરી એક જ શબ્દ કહીશ, મોતીલાલ પાટણવાલા મારો પ્રાણભાઈ. બસ એમની ઓળખ આટલી જ છે, એટલું છે. પ્રધાન વક્તાનું નામ જ નથી. અમુક બધા વાંચવા લાગી ગયા. તો એવા મારા પરમ મિત્ર, બુદ્ધિઝમમાં હું એમ કહી શકું કે આર.એસ. મૌર્ય પછી જો મને બુદ્ધિઝમમાં કોઈ સાચો હમદર્દ હમરાહી મળ્યો હોય કે અંગુલી નિર્દેશ કરી શકે એવો કોઈ મિત્ર મળ્યો હોય તો એ રમેશ ચંદ્ર બૌદ્ધ બેંકરમાંથી હવે એ બૌદ્ધ બની રહ્યા છે. એટલે એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સાધુવાદ કરું છું. ભવતુ સબ મંગલં રખંતુ સબ દેવતા સબ બુદ્ધાન ભાવેન સદા સૌખ્યે ભવન્તુ. કારણ કે હું આપનો સિનિયર સામનેર છું અને સિનિયર બુદ્ધિસ્ટ છું, એટલે આટલો કહેવાનો તો મને અધિકાર અને હક બને છે. રાત્રે આ કેટરર્સ આવ્યા, ખુરશીઓનો ઓર્ડર કેન્સલ કરી ગયા, મંચનું કેન્સલ કરી ગયા. 9 વાગ્યા હતા, હવે ક્યાં જવું? ત્યારે ઉપસ્થિત હતા માનનીય મહાનુભાવ અધ્યક્ષ મહોદય પરેશભાઈ સુતરિયા, સીએમ સુતરિયા, મહાનામ પ્રિયદર્શી, કાંતિ અમીન, કેબી અમીન, અને જેમને મારો પ્રાણવાયુ ગયો એ મોતીલાલ પાટણવાળા છે. ફોન પર ફોન બધે કરીને રાત્રે 12 વાગ્યા સુધીમાં બધું કમ્પ્લીટ કરાવ્યું અને પછી કરી ગયા. એટલે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ અવાજ તમારા સુધી પહોંચાડવાનું જે માધ્યમ છે, ક્યાં ભૂલી ગયા? તમારું નામ બોલો ને. રાજુભાઈ બહુ હસમુખો માણસ છે, અને તમારી બાજુમાં બેઠા હોય તો ખબર ના પડે કે સાઉન્ડ વાળા ભાઈ છે. ચૂપચાપ બેઠા ભાઈ બોલને કંઈક તો બોલ, શબ્દ તો બોલ કે હું આગળ ગયો છું, આગળ બાજુમાં બેસી તમને ખબર નહીં પડે. શાંત અને નિષ્પૃહી વ્યક્તિ, પોતાના કામથી મતલબ રાખવાવાળા વ્યક્તિઓ સમાજમાં ખૂબ ઓછા હોય છે. બાકી બીજાના દરણામાં કાંકરા જોવા મારી પણ ટેવ છે. તો એમનો પણ હું આભાર માનું છું. આ તબક્કે અહીંયા અમદાવાદ બહારથી જે લોકો દૂર દૂરથી આવ્યા છે, જામનગરથી, જુનાગઢથી, ગોધરાથી, મહેસાણામાં નંદાસણમાં પણ એ વિહાર ચલાવી રહ્યા છે. એ પણ અહીંયા મુકેશભાઈ પણ ઉપસ્થિત છે. બરાબર છે. તો આ દરેક જે મિત્રો આવ્યા છે એ મારા આમંત્રણથી અથવા તો જેમણે આ આમંત્રણ આપ્યું છે, આ આમંત્રણ જે દરેકને પાઠવ્યું છે એવા ભીમ બુદ્ધ જયંતિ જ્ઞાન મહાપર્વ વ્યાખ્યાનમાળા મહેન્દ્ર રોય, મનીષ બોધ, સી કે રાજપાલ, મહેશ શ્રીમાળી, નીતિન સુતરિયા, મનુભાઈ ગોહિલ, રાહુલ બેંકર, વિનોદ ડી બૌદ્ધ, ડોક્ટર પી કે ગોહિલ શામળાજી, એડવોકેટ અશ્વિન કુમાર તથાગત, પ્રદીપ પ્રિયદર્શી ગોધરા, નવનીત મૌર્ય અને સ્વામી પ્રકાશ બી અને હરગોલ વાઘેલા. આ લોકોએ આપણને બધાને નિમંત્રણ પાઠવીને અહીંયા એકઠા કર્યા છે, અને મને પણ નિમંત્રણ મળ્યું અને હું પણ આવ્યો. એટલે એમનો પણ આપણને નિમંત્રણ પાઠવવા બદલ આભાર માનું છું. જો એમને નિમંત્રણ ન પાઠવ્યું હોત તો આજે ખુશાલચંદ સાક્ય ભયંકર એક્સિડન્ટમાંથી બચીને આપણી પાસે આવ્યા છે, અને જેનો સમગ્ર છે એ પોતે ભુવા હતા એને નહીં, પણ બુદ્ધિઝમમાં બૌદ્ધ ધર્મ આવ્યા પછી એમને જે શારીરિક, માનસિક અને આર્થિક લાભ પ્રાપ્ત થયા એ સમગ્ર શ્રેય એ બુદ્ધ ધર્મને આપે છે. જેમની ભુવા તરીકેની આવક અગણિત હતી એને તિલાંજલિ આપી અને એ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. એમને મારે વક્તા તરીકે રજૂ કરવા હતા પણ સમયના અભાવે રજૂ ન કરી શક્યા. એ બદલ જે પણ મેં રજૂ નથી કરી શક્યો એ દરેકને હું ક્ષમા પ્રાર્થના કરું છું. અને મહામંત્રી ઓલ ઇન્ડિયા લેવલે જેમની ખૂબ જ ફેમ ફાટે છે એવા અમારા પરમ મિત્ર સખા આપણી વચ્ચે ઉપસ્થિત છે ટી.આર. ભાસ્કરજી. એમનો પણ એટલો જ આભાર માનું છું. કોઈનું નામ રહી જાય છે. સતીશ રાષ્ટ્રપાલ પાલનપુરથી આવ્યા છે,
એમનું નામ રહી જાય છે. બીજા ઘણા બધા મિત્રો છે કે જેમના નામ રહી જાય છે તો મને દરગુજર કરશે, કારણ કે બોલવામાં તો સાંજ સવારે પડી જાય એવું થાય પણ બોલી શકાતું નથી. હવે આ બધું જ થયું. મારા એટલા બધા વિડીયોઝ છે આજ સુધી મેં મૂક્યા નથી. મારા એટલા બધા ફોટા છે શ્રાવણી 45 દિવસ 6 મહિના શ્રાવણી પ્રજા લીધી છે એમાં, એ મેં ક્યાંય મૂક્યું નથી પણ હવે મૂકીશ. પણ આજના સમગ્ર કાર્યક્રમને જ્યારે કચકડી મંડાડેલો છે અને એ આપણે બધાની સમક્ષ રજૂ કરવાના છે એવા માનનીય મહાનુભાવ મિત્ર મહોદય, જરા ઉભા થઈને 1 મિનિટ આવો ને પ્લીઝ કમ. એક પુષ્પ લાવો ને, એક જ પુષ્પ. એમાં પાંખડીઓ ઘણી હશે, એ પાંખડીઓ જે રીતે સાથે મળે છે. એક જે ઉપસ્થિત છે પુષ્પાબેન આપ એમનું સન્માન કરો. પુષ્પ અને ખરડાની એમણે સામેથી ફોન કર્યો કે તથાગત સાહેબ તમારો કાર્યક્રમ હોય. તમારો સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું, સાધુવાદ કરું છું. અને એક જે શાસ્ત્રા બુદ્ધે સુખના માટેની જે ગાથા કહી છે એ ગાથા પછી આપણે ધમ્મપાલન ગાથા લઈશું અને કાર્યક્રમનું સમાપન કરીશું. એ ગાથા પછી આપણે સમાપન કરીશું. સબે ઉપદ્રવા અનેકા અંતરાયા ભી વિનસંતુ ચ તેજસા જય સિદ્ધિ ધનમ લાભમ સોત્થી ભાગ્યમ સુખં બલં શિરી આયુ ચ વર્ણો ચ ભોગા વૃદ્ધિ યશવા સતવત્સા આયુ ચ જીવ સિદ્ધિ ભવન્તુ તે જીવ સિદ્ધિ ભવન્તુ તે જીવ સિદ્ધિ ભવન્તુ તે જીવ સિદ્ધિ. આપ બોલો છો ને કે શતમ જીવ સિદ્ધિ. હવે બે મહત્વની બાબતો સાધુવાદ તો બોલો, આશીર્વાદ આપે. હવે બે અગત્યની જાહેરાત ખૂબ મહત્વની છે અને ધ્યાનથી સાંભળવા જેવી છે. એક જાહેરાત માનનીય રમેશચંદ્ર બેનકરજી કરશે અને એક જાહેરાત આયુષ્યમાન બુદ્ધપ્રિય મૈત્રી કરશે. એ બંને જાહેરાત પૂરી થયા પછી આપણે ધમ્મપાલન ગાથા લઈશું. પ્રથમ હું આયુષ્યમાન રમેશચંદ્ર બેનકરજીને વિનંતી કરું કે બોધગયા વિશે મહાબોધિ મહાવિહારની 2 મિનિટની અંદર જ 120 સેકન્ડમાં આ બુદ્ધ ધર્મ અને સંઘ તો પહેલામાં હતો, આજે છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ, મહાબોધિ મહાવિહાર નું સંચાલન આજે વિધર્મીઓના હાથમાં છે, એ આપણે જાણીએ છીએ. અને એ વિધર્મીઓના હાથમાંથી બૌદ્ધોના હાથમાં આવે એ માટેની જે ચળવળ છે, આંદોલન છે, એ વર્ષોથી આપણે કરતા રહ્યા છીએ, પણ હજુ સુધી આપણે સફળ થયા નથી. પહેલા આંશિક રીતે આપણે સફળ થયા પણ એનું કોઈ પરિણામ આપણને મળ્યું નથી. એથી મહાબોધિ મહાવિહાર મુક્તિપંથનું આંદોલન ભારતભરમાં અત્યારે ચાલી રહ્યું છે. અને એ આંદોલનના ભાગરૂપે 12મી ફેબ્રુઆરી 2025ના દિવસે બોધગયામાં અનિશ્ચિત કાળની ભૂખ હડતાલની શરૂઆત થઈ રહી છે. આમાં ગુજરાતમાંથી પણ આપણે કેટલાક લોકો બોધગયા જવા માટે તૈયાર છે. જો ટ્રેનનું રિઝર્વેશન મળશે તો બોધગયા જશે. પણ આ આંદોલન કે 12મી તારીખ પૂરતું જ નથી, એ તો સડક ચાલતું રહેવું જ્યાં સુધી સરકાર આપણી માંગણીને માની ના રાખે. તો જ્યારે પણ આપણને બોધગયા જવા માટેની રેલવે રિઝર્વેશનની ટિકિટ મેળવવા આપણા અનુકૂળતા હોય ત્યારે આપણે બોધગયા જવું જોઈએ. કારણ કે ઘરમાં બેસી રહીશું તો આ કોઈ આપણને કોઈ બોધગયાનું સંચાલન આપવા સરકાર તૈયાર નથી. અનેક કારણો છે કે શા માટે આપણને બોધગયાનું સંચાલન નથી મળતું. આપણી સંખ્યા આજે ભારતમાં કરોડોની સંખ્યા છે. જો આપણે એક થઈશું અને એક સાથે રહીને જો આની લડત લડીશું તો ચોક્કસપણે મહાબોધિ મહાવિહાર બૌદ્ધોના હાથમાં આવશે. તો એટલા માટે ગુજરાતે પણ સાથ અને સહકાર આપવો જોઈએ. એ વાતની લઈને આપણા આયુષ્માન મહેશ
શ્રીમાળી એક પત્રિકા પણ બનાવી છે ગુજરાતમાં અમદાવાદ માટે. તો મહેશભાઈ પત્રિકા લાવો અને એ પત્રિકા આપણે એમની એક ઈચ્છા છે કે પોતાના સ્વખર્ચ જે એક સામાન્ય માણસ એક માણસ કે જેની પોતાની કોઈ ઇન્કમ નથી એવી વ્યક્તિ પોતાના ખર્ચે પત્રિકા બનાવી અને લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. તો એ પત્રિકા તમને આજે મળશે જે ગણપત પંચાલે લખેલું એ પણ લોકોને આપવા માંગે છે. તો મહેશભાઈ તમે પત્રિકા વેચી શકો વેચો. હા, હવે આ બુક જો કોઈને લેવી હોય તો 10 રૂપિયાની કિંમતમાં છે તો લઈ શકે છે. હા, એ બધું હા એ વાત કરજો. એ પત્રિકા તમે લોકોને વેચી દો તો આપણે મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનમાં તન મન અને ધનથી આપણે સહયોગ આપવાનો છું. બુદ્ધિસ્ટ છું અને મારા ધર્મનું સ્થાન વિદર્ભના હાથમાં છે એ આપણે કદી સાખી ના શકીએ એવી જો ભાવના હોય તો આપણે સદેહ ત્યાં જવું જોઈએ. રેલી અંદર પાસમાં આપણે બેસવું જોઈએ. જો એ શક્ય ના હોય ઉંમરના કારણે કે કોઈ વ્યસ્તતાને કારણે તો આપણે એને દાન આપીને પણ એને આપણે મજબૂત કરવું જોઈએ. કારણ કે આને ધનની 23 મહિનાની રવિવારે ગાંધીનગર ખાતે આપણે લગભગ 1500 થી 2000 ગુજરાતના બુદ્ધિસ્ટોને આપણે ભેગા કરી રહ્યા છીએ. એમાં તમને બધાને ખુલ્લું આમંત્રણ છે. તમારા સહપરિવાર સાથે આવવાનું છે. કાર્યક્રમનો આશય એ છે કે વિદેશથી 10 બૌદ્ધ ભિક્ષુ અને ભિક્ષુણીઓ વડનગરની અંદર જે બૌદ્ધ વિહાર નીકળ્યો છે તે પૂજા કરવા આવવાના છે અને એ લોકોનો સાથે લગભગ વિદેશના 40 થી 50 બૌદ્ધ ઉપાસકો આવવાના છે અને એ લોકોના કાર્યક્રમ વેલકમ કરવાનો કાર્યક્રમ ગુજરાતની આપણી બધી પ્રજાની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે સંઘકયા ફાઉન્ડેશન બંતે પ્રસેલ રત્નએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં ટાઉન હોલ ગાંધીનગર 23/2/25 રવિવારના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે. તમારા બધાને સહપરિવાર સાથે મિત્ર મંડળ અને બધા લોકોને આવવાનું છે. ધન્યવાદ. પ્રશીલ રતનજીનો સવારે લગભગ 9:10 ફોન હતો. આ કાર્યક્રમથી વાકેફ છીએ. ભીમબુદ્ધ જયંતિ જ્ઞાન પર્વ વ્યાખ્યાન માળાના અને એમણે કહ્યું હતું કે ચાલુ કાર્યક્રમમાં તમે મને રિંગ કરશો એટલે હું ઉદ્બોધન કરીશ 5 મિનિટનું, પણ સમયનો અભાવ અને આપણી થોડી અવ્યવસ્થા ન સર્જાય એ માટે પછી આપણે ભંતેજીને એ માટે નિમંત્રણ નહીં પાઠવ્યું. નહીં તો આપણને એ ફોન દ્વારા ઉદ્બોધન કરવાના હતા અને આ કાર્યક્રમ વિશે એ માહિતી પણ આપવાના હતા. તો હવે આપશ્રી હવે આપણે આખરી તબક્કાની અંદર આપણે ધમ્મપાલન ગાથા કરી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીશું. તો હું આપણે જે અહીંયા ઉપસ્થિત છે બહેનો પુષ્પાબેન પાટીલ છે અને મહિલા બહેનો જે શ્રામણેરજી બન્યા હતા તેમને રિક્વેસ્ટ કરીશ. બીજી બહેનો પણ જે છે એમને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવે અને ધમ્મપાલન ગાથા કરીને આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ. એક સાથે સમાપ્તિ ગાથાનું સંગાયન કરીશું. સર્વ પાપ સકરણં કુશલ સૌપસંપદા સચિત પરિયોદપનં એકં ઉદાન શાસનં ધમ્મં ચરે સુચરિતં નરં ચરે
સમિતિનો ભાઈ